નરેન્દ્ર મોદીની વિચારધારા અને તેમની વિવિધ યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે કાર્યરત એવી નરેન્દ્ર મોદી વિચાર મંચ આણંદ જિલ્લા મહિલા શાખાએ ચિલ્ડ્રન્સ ડે નિમિત્તે હેપી ચિલ્ડ્રન્સ પેરેન્ટ્સ વેલફેરની સોસાયટી આણંદની મુલાકાત લીધી હતી। આ પ્રસંગે આણંદ શાખાની બહેનોએ સંસ્થાના સ્પેશિયલ બાળકોની સાથે કેક કટિંગ કરી નાસ્તો આપી લંચ બોક્સ તથા વોટર બોટલનું વિતરણ કરીને ચિલ્ડ્રન્સ ડેની ઉજવણી કરી હતી। આ કાર્યક્રમનું આયોજન પ્રદેશ અધ્યક્ષ મિનલબેન જાની, મહામંત્રી નેહલબેન ગૌરના માર્ગદર્શનથી કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આણંદ જિલ્લા શાખાના પ્રમુખ અલ્પાબેન મહેતા સહિત હોદ્દેદારો સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। હેપી ચિલ્ડ્રન્સ પેરેન્ટ્સ વેલફેર સોસાયટી આણંદના પ્રમુખ વર્ષાબેન પટેલ આણંદ જિલ્લા શાખાનો આભાર વ્યક્ત કર્યો હતો। મારું નામ વર્ષા પટેલ છે। હું એક દિવ્યાંગ સ્કૂલ ચલાવું છું અને મેં આ સંસ્થાથી પ્રેરિત થઈને મારા સન પોતે એક દિવ્યાંગ છે, એના લીધે મેં આ સંસ્થા આખી ઊભી કરી છે અને 15 વર્ષથી આ સંસ્થા ચલાવું છું અને મારા જોડે 8 વર્ષથી 45 વર્ષ સુધીના છોકરાઓ છે। અને આજે ચિલ્ડ્રન્સ ડે છે અને નરેન્દ્ર મોદી વિચાર મંચની મહિલાઓ મંડળે આખું અમારા છોકરાઓને આજે ગિફ્ટ આપી, એમનું કેક કાપી અને પછી એને નાસ્તો પ્રોવાઈડ કર્યો। તેમનો ખૂબ ખૂબ આભાર। મારું નામ અલ્પા મહેતા છે। નરેન્દ્ર મોદી વિચાર મંચ મહિલા શાખાની હું પ્રમુખ છું આણંદ જિલ્લા ખાતે અને 1 સપ્ટેમ્બરે આ સંસ્થાની આણંદમાં શરૂઆત થઈ। તેના થ્રુ અમે સારા કાર્ય કરવા માટે તત્પર છીએ। તેમાં મને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ મહિલા શાખા જેના મેડમ મિનલબેન જાની, નેહલબેન ગૌર સાથ સરકારથી મને પ્રોત્સાહન મળ્યું અને આ સંસ્થાની મેં શરૂઆત કરી। મારી ટીમો મને સાથ સહકાર આપે છે અને મારા દરેક પ્રોગ્રામમાં સહભાગી થાય છે, તે બદલ બી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને આજે ચિલ્ડ્રન ડેના સ્પેશિયલ નિમિત્તે અમારે ત્યાં એક વર્ષાબેન પટેલ કરીને જે સંસ્થા ચલાવે છે, એમના ત્યાં અમે ચિલ્ડ્રન ડે મનાવવા માટે આવ્યા। તેમના છોકરાઓ દ્વારા કેક કાપી, લંચ બોક્સ અને બોટલનું વિતરણ કર્યું અને તેમની ખુશી સાથે અમે લોકો સહભાગી થયા।